નમસ્કાર તાલીમાર્થી મિત્રો. ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના સેશનમાં આપણે લોકો શીખવાના છીએ તમારા સેમેસ્ટર 2માં મોડ્યુલ 11, અને આ મોડ્યુલ 11નું નામ છે પ્રિપેરેશન ફોર ધ વર્લ્ડ ઓફ વર્ક, જેનું ચેપ્ટર નંબર 5 એટલે કે મોડ્યુલ 11માં 5 નંબરનું ચેપ્ટર આપણે લોકો શીખી રહ્યા છીએ. ચેપ્ટરનું નામ છે સેટિંગ ગોલ્સ ફોર કરિયર. મતલબ કે આપણે આપણી કારકિર્દીમાં આગળ વધવા માગતા હોઈએ તો ધ્યેય નિર્ધારણ, ગોલ સેટિંગને ગુજરાતીમાં કહેવાય ધ્યેય નિર્ધારણ. તો ધ્યેય નિર્ધારણ આપણા માટે કેવી રીતે અગત્યનું છે એ આપણે અહીંયા ભણવાના છીએ. તો સેટિંગ ગોલ્સ ફોર કરિયર, આ ચેપ્ટરમાં આપણે શું શીખવાના છીએ પહેલાં એ સમજી લઈએ. તો ગોલ સેટિંગ અને સ્માર્ટ ગોલ વિશેની સમજૂતી મેળવવાના છીએ. ગોલ સેટિંગ શું કહેવાય અને સ્માર્ટ ગોલ કેવી રીતે વિકસાવી શકાય એના વિશેની વાત કરીશું. અને ત્યારબાદ બીજો એક ટૉપિક આપણે ભણવાના છીએ, જે ટૉપિકનું નામ છે સ્વોટ એનાલિસિસ. તો આ સ્વોટ એનાલિસિસ વિશેની સમજૂતી પણ આપણે અહીંયા મેળવવાના છીએ. તો આવો મિત્રો, શરૂ કરીએ. સૌથી પહેલાં ગોલ સેટિંગ એટલે શું? તો જ્યારે તમે તમારી જાત વિશે જાણતા હોય ત્યારે તમને ખબર હોય છે કે તમે કઈ બાબતમાં સારા છો અને કઈ બાબતમાં સુધારાની જરૂર છે. કઈ બાબતમાં તમે સારા છો એ તમારી એબિલિટી કહેવાય, એ તમારી સ્ટ્રેન્થ કહેવાય, એ તમારી ક્ષમતા કહેવાય. અને કઈ બાબતમાં તમને સુધારાની જરૂર છે. કઈ બાબતમાં સુધારાની જરૂર છે, જે બાબતમાં તમારે સુધારાની જરૂરિયાત હોય એ બાબત એ તમારી વીકનેસ હોય છે, એ એરિયા ઓફ ઇમ્પ્રુવમેન્ટ કહી શકાય, જ્યાં તમારે સુધારો કરવાની જરૂરિયાત છે. તો જે બાબતમાં તમે સારા છો એમાં તમારે હજી ને હજી વધારે ને વધારે વિકાસ કરતો જવાનો છે. અને જે બાબતમાં તમારે સુધારાની જરૂરિયાત છે એ બાબતને સુધારો કરવા માટે તમારે તમારું ઇમ્પ્રુવમેન્ટ કરતું રહેવાનું છે. અને ઇમ્પ્રુવમેન્ટ કેવી રીતે થઈ શકે? તો ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે તમારે ગોલ સેટ કરવો પડે. આ જાણકારી ઉપરથી તમે તમારા વ્યક્તિગત ધ્યેયોને નક્કી કરી શકશો કે મારે કયા સેક્ટરમાં આગળ વધવું અને કઈ કારકિર્દી મારે પસંદ કરવી. આ રીતે તમે તમારો ઇન્ટરેસ્ટ અને એબિલિટી ચેક કરો. ઇન્ટરેસ્ટ અને એબિલિટી ચેક કરીને ક્યાં ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂરિયાત છે એ નક્કી કરો, એના લગતા ધ્યેય નક્કી કરો, અને ધ્યેય નિર્ધારિત કરી અને કારકિર્દીમાં આપણે કેવી રીતે આગળ વધી શકીએ એ તમે તપાસી શકો છો. તો ધ્યેય છે એ બે પ્રકારના ધ્યેય હોઈ શકે છે, ટૂંકા ગાળાના ધ્યેયો અને લાંબા ગાળાના ધ્યેયો. તો આપણે પહેલાં તો આ ધ્યેય વિશેની વાત સમજીએ. શોર્ટ ટર્મ ગોલ્સ એટલે કે ટૂંકા ગાળાના ધ્યેય. ટૂંકા ગાળાના ધ્યેય એટલે શું? તો ટૂંકા ગાળાના ધ્યેયો એટલે એવા પ્રકારના ધ્યેયો કે જે 1 વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટેના ધ્યેય હોય છે. જે ધ્યેય 1 વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે નક્કી કરવામાં આવ્યા હોય, જે ધ્યેયોને સિદ્ધ કરવાનો છે તેને ટૂંકા ગાળાના ધ્યેય તરીકે ઓળખવામાં આવે છે. 1 વર્ષ અથવા તો તેનાથી ઓછા સમયગાળા માટે જ જે ધ્યેયને સિદ્ધ કરવાનો છે એ શોર્ટ ટર્મ ગોલ્સ એટલે કે ટૂંકા ગાળાના ધ્યેય કહેવાય છે. આવા ધ્યેયોનો મુખ્ય હેતુ શું હોય છે? તો કે લાંબા ગાળાના ધ્યેયનો સિદ્ધ કરવા માટે મદદરૂપ થવાનો હોય છે. મતલબ તમે ટૂંકા ગાળાનો જે ધ્યેય નક્કી કર્યો છે એ તમને લાંબા ગાળાના ધ્યેય સુધી પહોંચાડી દેશે. મતલબ તમે જે લાંબા ગાળાનો ધ્યેય નક્કી કર્યો છે ત્યાં સુધી પહોંચવાના પગથિયા રૂપ આ શોર્ટ ટર્મ ગોલ છે તમને મદદરૂપ થતો હોય છે. ટૂંકા ગાળાના વિવિધ ધ્યેયોને સિદ્ધ કરવાથી લાંબા ગાળાના ધ્યેયો સિદ્ધ થઈ શકે છે. મતલબ ટૂંકા ગાળાના ધ્યેય એક પછી એક તમે સિદ્ધ કરતા જાઓ તો તમને છેલ્લે લાંબા ગાળાનો તમારો જે ધ્યેય છે એ પ્રાપ્ત થઈ શકે. દાખલા તરીકે તમારો લાંબા ગાળાનો ધ્યેય એવો હોય કે હું કમ્પ્યુટર પ્રોગ્રામર તરીકે જોબ મેળવવા ઈચ્છું છું. તો કમ્પ્યુટર પ્રોગ્રામર તરીકે જોબ મેળવવા ઈચ્છો છો, આ તમારો લાંબા ગાળાનો ધ્યેય છે. પણ એ ધ્યેય સુધી પહોંચવા માટે તમારે શું કરવું પડશે? તો પહેલાં તમે 10મું ધોરણ પાસ થઈ જાઓ, ત્યાર પછી તમે કમ્પ્યુટર ઓપરેટિંગ શીખો. તો એમ નક્કી કરી દીધું કે 1 વર્ષમાં હું કમ્પ્યુટર ઓપરેટિંગ શીખી જઈશ. કમ્પ્યુટર ઓપરેટિંગ શીખવાનો ધ્યેય પ્રાપ્ત થયો તો 1 વર્ષની અંદર પ્રાપ્ત થઈ ગયો, તો એ ટૂંકા ગાળાનો ધ્યેય છે. એ પણ શું કામ તમે ધ્યેય પ્રાપ્ત કર્યો? કારણ કે તમે કમ્પ્યુટર પ્રોગ્રામર બનવા માગો છો, એ તમારો લાંબા ગાળાનો ધ્યેય છે. પછી તમે કમ્પ્યુટર પ્રોગ્રામિંગ શીખશો. એક વર્ષ પૂરું કર્યા પછી બીજા 1 વર્ષ માટેનો તમારો ધ્યેય છે કે હવે હું કમ્પ્યુટર પ્રોગ્રામિંગ શીખીશ. તો 1 વર્ષમાં કમ્પ્યુટર પ્રોગ્રામિંગ તમે શીખી જાઓ તો બીજો એક ધ્યેય તમારો પૂર્ણ થઈ ગયો.
બીજો એક ટૂંકા ગાળાનો ધ્યેય પૂર્ણ થઈ ગયો. તો હવે તમે કમ્પ્યુટર પ્રોગ્રામર તરીકે જોબ મેળવવાનો પ્રયત્ન કરો છો. તમે નક્કી કરી દીધું કે 6 મહિનામાં કોઈ પણ સારી કંપનીમાં હું કમ્પ્યુટર પ્રોગ્રામર તરીકેની જોબ મેળવી લઈશ. તો આ ત્રીજો એક ધ્યેય તમારો પ્રાપ્ત થશે. આમ બધા ટૂંકા ગાળાના ધ્યેય છે એ પ્રાપ્ત થતા જાય તો તમારો જે લાંબા ગાળાનો ધ્યેય છે એ પ્રાપ્ત થઈ શકે. તો હવે આપણે લોંગ ટર્મ ગોલ્સ એના વિશેની વાત કરીએ. લોંગ ટર્મ ગોલ કોને કહી શકાય? તો 1 વર્ષથી વધુ સમયગાળા માટે નક્કી કરવામાં આવેલા જે ધ્યેયો છે એને આપણે લોંગ ટર્મ ગોલ્સ કહી શકીએ છીએ. લાંબા ગાળાના ધ્યેયો તમને તમારા ભવિષ્ય તરફ દોરી જાય છે. લાંબા ગાળાનો ધ્યેય તમે જે નક્કી કર્યો હોય એ તમારા ભવિષ્યને નક્કી કરશે. દાખલા તરીકે આપણે જે ઉદાહરણ આપ્યું કે હું 1 વર્ષની અંદર કમ્પ્યુટર પ્રોગ્રામર બનવાનો ધ્યેય ધરાવું છું. તો કમ્પ્યુટર પ્રોગ્રામર તમે બની ગયા તો આનેથી તમારું ભવિષ્ય નિશ્ચિત થઈ ગયું કે હવે તમે કમ્પ્યુટરના ફિલ્ડમાં જ તમારી કરિયર છે ડેવલપ કરશો. અલગ અલગ ઉદાહરણો આપણે જોઈએ. લોંગ ટર્મ ગોલ શું હોઈ શકે? તો કે શૈક્ષણિક લાયકાત પ્રાપ્ત કરવાનો ધ્યેય હોઈ શકે, નાણાકીય સદ્ધરતા પ્રાપ્ત કરવાનો ધ્યેય હોઈ શકે, કૌટુંબિક સદ્ધરતા પ્રાપ્ત કરવી, કોઈ કળા શીખવી, શારીરિક સૌષ્ઠવ કેળવવું. આ અલગ અલગ પ્રકારના લાંબા ગાળાના ધ્યેયો છે જેને તમે સિદ્ધ કરી શકતા હો છો. હવે ગોલ જ્યારે સેટ કરવામાં આવે તો એ ગોલ કેવો હોવો જોઈએ? તો કે સ્માર્ટ ગોલ હોવો જોઈએ. ધ્યેય છે એ કેવો હોવો જોઈએ? તો કે સ્માર્ટ ધ્યેય હોવો જોઈએ. તો આ સ્માર્ટ ગોલ એટલે શું એના વિશે સમજૂતી મેળવીએ. વન ફેમસ મેનેજમેન્ટ એક્સપર્ટ સજેસ્ટ દેટ વી શુડ હેવ સ્માર્ટ ગોલ્સ. એક મેનેજમેન્ટ એક્સપર્ટે આવું નક્કી કર્યું કે આપણે જે ગોલ સેટ કરીએ છીએ, ધ્યેય નિર્ધારિત કરીએ છીએ એ સ્માર્ટ હોવા જોઈએ. તો સ્માર્ટ એટલે કેવા? તો સ્માર્ટ છે એક દરેક શબ્દનો પહેલો અક્ષર લઈને અહીંયા ગોલના કેરેક્ટરિસ્ટિક નક્કી કરવામાં આવ્યા છે. તો આપણે ઉદાહરણ તરીકે સમજીએ. જુઓ, એસનો મતલબ થાય છે સ્પેસિફિક ઓર સિગ્નિફિકન્ટ. સ્પેસિફિક ઓર સિગ્નિફિકન્ટ એટલે તમે જે ધ્યેય નક્કી કર્યો છે કેવો હોવો જોઈએ? તો કે ચોક્કસ અને નોંધપાત્ર ધ્યેય હોવો જોઈએ. ત્યારબાદ એમનો મતલબ થાય છે મેઝરેબલ અથવા મિનિંગફુલ. તો મેઝરેબલ એટલે માપી શકાય તેવો ધ્યેય હોવો જોઈએ. મિનિંગફુલ એટલે કે અર્થપૂર્ણ હોવો જોઈએ. ધ્યેય છે એ કંઈક અર્થ સિદ્ધ કરતો હોય એવા પ્રકારનો હોવો જોઈએ. ત્યારબાદ એ મતલબ થાય છે અટેઇનેબલ ઓર એક્શન ઓરિએન્ટેડ. અટેઇનેબલ એટલે કેવો? તો કે પ્રાપ્ત કરી શકાય તેવો હોવો જોઈએ. અને એક્શન ઓરિએન્ટેડ એટલે કે ક્રિયાલક્ષી હોવો જોઈએ. મતલબ એ ધ્યેય નક્કી કર્યા પછી તમારે કઈ ક્રિયા કરવાની, કયા પ્રકારનું કામ તમારે કરવાનું એ એના ઉપરથી ચોક્કસ રીતે નક્કી થઈ શકતું હોવું જોઈએ. ત્યારબાદ આરનો મતલબ થાય છે રેલેવન્ટ ઓર રિવોર્ડિંગ. રેલેવન્ટ એટલે સુસંગત હોવો જોઈએ ઓર રિવોર્ડિંગ એટલે કે લાભદાયી હોવો જોઈએ. સુસંગત એટલે શું? તમે જે કરિયરમાં આગળ વધો છો એ કરિયરને લાગતો વળગતો તમારો ધ્યેય હોવો જોઈએ. રિવોર્ડિંગ એટલે કે લાભદાયી હોવો જોઈએ. મતલબ એ ધ્યેય સિદ્ધ થવાથી તમને કંઈક લાભ થવો જોઈએ. આર્થિક રીતે લાભ થઈ શકે અથવા તો તમારી ક્ષમતામાં વધારો થાય એ પણ તમારા માટે લાભ કહી શકાય. આવી રીતે એ રિવોર્ડિંગ હોવો જોઈએ. અને ટીનો મતલબ થાય છે ટાઈમ બાઉન્ડ ઓર ટ્રેકેબલ. ટાઈમ બાઉન્ડ એટલે સમયબદ્ધ હોવો જોઈએ. તમે એવું નક્કી કરેલું હોવું જોઈએ કે આટલા સમયમાં જ મારે આ ધ્યેય પૂર્ણ કરવાનો છે અને એટલા સમયમાં એ પૂર્ણ થવો જોઈએ. ટ્રેકેબલ એટલે કે માર્ગ જાણી શકાય એવો. તો દાખલા તરીકે તમે એવું નક્કી કર્યું છે કે 2 વર્ષમાં મારે આ કાર્ય પૂર્ણ કરવાનું છે, તો તમે જાણી શકવા જોઈએ, ટ્રેક કરી શકવા જોઈએ કે પહેલાં 6 મહિનામાં કામ કેટલું પૂરું થયું, બીજા 6 મહિનામાં કામ કેટલું પૂરું થયું, ત્રીજા 6 મહિનામાં કામ કેટલું પૂરું થયું. આમ તમે એને ટ્રેક કરી શકતા હોવા જોઈએ. એટલા માટે એને કહી શકાય ટ્રેકેબલ. તો આમ ધ્યેય છે, તમે જે ગોલ સેટ કરો છો એ ગોલ સ્માર્ટ ગોલ હોય તો એને વ્યવસ્થિત રીતે તમે અચીવ કરી શકશો અને તમે તમારા કરિયરમાં આગળ વધી શકશો. તો બીજો ટોપિક જે આપણે ભણવાનો છે એ છે સ્વોટ એનાલિસિસ. તો આપણે એ સમજીએ કે આ સ્વોટ એનાલિસિસ શું છે. તો સ્વોટ એનાલિસિસની હિસ્ટ્રી, આનો ઇતિહાસ એવું કહે છે કે આલ્બર્ટ હમ્ફ્રી, મિત્રો નામ ખાસ યાદ રાખજો, તમને પરીક્ષામાં આનો MCQ પૂછી શકાય. આલ્બર્ટ હમ્ફ્રી નામના એક એક્સપર્ટ જે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં રિસર્ચનું કામ કરતા હતા. આ આલ્બર્ટ હમ્ફ્રી નામના એક્સપર્ટ છે જે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં કામ કરતા હતા. એમણે 1960થી 1970ની વચ્ચે ફોર્ચ્યુન 500 કંપનીઝ છે એનો ડેટા મેળવીને એના ઉપરથી એમણે સ્વોટ એનાલિસિસ, આ પ્રકારનું એનાલિસિસ તૈયાર કરેલું હતું. હવે આ સ્વોટ એનાલિસિસ એમાં શું આવે છે? તો
તો SWOT એનાલિસિસમાં એસનો મતલબ થાય છે સ્ટ્રેન્થ, ડબલ્યુનો મતલબ થાય છે વીકનેસ, ઓનો મતલબ થાય છે ઓપોર્ચ્યુનિટીઝ અને ટીનો મતલબ થાય છે થ્રેટ્સ. સ્ટ્રેન્થ એટલે તમારી ક્ષમતાઓ. તમારે પોતાનું એનાલિસિસ કરવાનું છે ત્યારે તમારે ગોતવાનું છે કે મારી અંદર કયા પ્રકારની ક્ષમતાઓ છે, એટલે કે તમારી સ્ટ્રેન્થનું લિસ્ટ અહીંયા તૈયાર કરવાનું. વીકનેસ એટલે કે તમારી અંદર કયા કયા પ્રકારની નબળાઈઓ છે, તમારી અંદર કયા કયા એરિયાઝ એવા છે કે જેમાં હજી તમારે ઇમ્પ્રૂવમેન્ટ કરવાની જરૂરિયાત છે, તો એનું એક લિસ્ટ તમારે તૈયાર કરવાનું છે. ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે તમે જો આ સ્ટ્રેન્થમાં વધારો કરશો અને આ વીકનેસ છે એમાં ઘટાડો કરશો તો તમારી સામે કયા પ્રકારની ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે કયા પ્રકારની તક ઉપલબ્ધ છે એ તક વિશેનું લિસ્ટ તમારે તૈયાર કરવાનું છે. અને થ્રેડ્સ એટલે પડકારો. તમને આગળ વધવા માટે, તમારા કરિયરમાં ડેવલપમેન્ટ માટે કયા કયા પ્રકારના પડકારો તમારી સમક્ષ આવી શકે એમ છે, આ પડકારોનું લિસ્ટ તમારે તૈયાર કરવાનું છે. તો મિત્રો, આ વિડીયો ઉપરથી તમે જોઈને તમારે તમારું એક SWOT એનાલિસિસ તૈયાર કરવાનું છે. આ તમારા માટે હોમવર્ક છે, પણ હોમવર્ક કરતાં પહેલાં આ વિડીયો છે એને બરાબર ધ્યાનથી સમજી લેવાનું, બરાબર ધ્યાનથી જોઈ લેવાનું, જેથી કરીને તમને ખબર પડે કે સ્ટ્રેન્થમાં શું લખવાનું છે. તો સ્ટ્રેન્થમાં તમારે તમારી ક્ષમતાઓ લખવાની છે. વીકનેસ જેમાં તમારે તમારી મર્યાદાઓ, તમારી નબળાઈઓ લખવાની છે. ઓપોર્ચ્યુનિટીઝ જ્યાં તમારે લખવાનું છે કે તમારી સામે કેવા પ્રકારની તકો ઉપલબ્ધ છે જેથી કરીને તમે તમારી કારકિર્દીમાં આગળ વધી શકો. અને થ્રેડ્સ જેમાં તમારે લખવાનું છે તમારી સામે કેવા પ્રકારના પડકારો છે. તો આ રીતે પર્સનલ SWOT એનાલિસિસ તૈયાર કરવાથી આપણને માહિતી મળી શકે કે આપણે આપણી કરિયરમાં કેવી રીતે આગળ વધી શકીશું. તો આ પ્રકારનું કામ તમારે SWOT એનાલિસિસ કરવાનું છે. થેન્ક યુ.